હાય આઈ એમ ડૉક્ટર કૃપા શાહ. આજે આપણે સમજીશું ઓબેસિટી અને ઇન્ફર્ટિલિટી. ઓબેસિટીના કારણે તમારા બોડીમાં એન્ડ્રોજન લેવલ હાઈ હોય છે, જે સ્ત્રીઓમાં ઓવ્યુલેશનની અનિયમિતતા, જેના કારણે માસિકની અનિયમિતતા થાય છે અને અલ્ટિમેટલી પ્રેગ્નન્સી ડિલે થાય છે. ઓબેસિટીના કારણે તમારી એક ક્વોલિટી બી પુઅર થાય છે અને પુરુષોમાં ઓબેસિટીના કારણે સ્પર્મની ક્વોલિટી ડિસ્ટર્બ થાય છે, પુઅર ક્વોલિટીના સ્પર્મ મળે છે. જો પ્રેગ્નન્સી રહી બી જાય ઓબેસિટી સાથે, તો એ પ્રેગ્નન્સી આપણી હાઈ રિસ્ક હોય છે, કેમ કે તેમાં મિસકેરેજ થવાના ચાન્સીસ વધારે હોય છે, પ્રીટર્મ ડિલિવરી થવાના ચાન્સીસ હોય છે. પ્રેગ્નન્સી સાથે એસોસિએટેડ મેડિકલ ડિસઓર્ડર્સ જેમ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન્સ, થાઇરોઇડ ડિસઓર્ડર્સ, એ બધું બી ઓબેઝ વુમનમાં વધારે થાય છે. જો તમે ઓબેસિટી સાથે પ્રેગ્નન્સી પ્લાન કરવામાં પ્રોબ્લેમ થઈ રહી છે, તો તમે ડાયટમાં લો કેલરી ડાયટ લો અને પ્રોપર એક્સરસાઇઝ એક્ટિવિટી કરો, જેથી તમારું વેઇટ રિડક્શન થશે અને તમને ફેમિલી પ્લાનિંગમાં હેલ્પ કરશે.